ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વેને હું હૃદયપૂર્વક હાર્દિક આવકાર આપું છું. લાસ્ટ લેક્ચરની અંદર પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા જેને આપણે શરૂઆત કરી હતી. ભારતની અંદર આપણે જોઈએ છીએ કે ભારત દેશ સુખ સમૃદ્ધિથી છવાયેલો આપણો ભારત દેશ છે. હવે આ દેશની અંદર તો આપણે પ્રાચીન જીવનની અંદર જે ભવ્યતા અને જે સમૃદ્ધિ હતી એના વિશે પણ વાત કરી હતી, જેમાં પ્રાચીન ભારતની અંદર ખેતી કેવી રીતે થતી એ પણ આપણને હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો મળી આવેલા છે એની ઉપરથી આપણે જોયું હતું કે જેની અંદર પહેલાના સમયની અંદર જે ખેતી થતી એમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી કરવામાં આવતી. ઓજારોની અંદર આપણે જોયું હતું કે હળ આકારના જે રમકડા મેળ્યા છે પરથી હળથી ખેતી થતી હશે. આ ઉપરાંત દાંતરડા, કોદાળીનો પણ ઉપયોગ થતો હતો, કુવાડીનો ઉપયોગ થતો હતો. સિંચાઈ છે એ કરવામાં આવતી હતી. નહેરો, કુવા, તળાવ અને કૃત્રિમ જળાશય દ્વારા સિંચાઈ સમયની અંદર થતી હતી. એ સમયમાં આપણે ગ્રામીણ લોકોનું જીવન છે એ જોયું હતું. તો ગ્રામીણ જીવનની અંદર તો કે ઉત્તર ભાગની અંદર ગામડાનો વડો જે ગ્રામ ભોજક કહેવાતો વંશ પરંપરાગત એની પેઢી છે જળવાઈ રહેતી. એ લોકો પદ ઉપર આવતા એક પેઢીના તે ઘણા વર્ષો સુધી. જમીનનો માલિક હતો, રાજા હતો, રાજાથી નીચે જમીનનો માલિક આવતો. કરવેરા ઉઘરાવવાનું ને વહીવટી કામ છે એ કામ રાજા કરતો. એ સમયમાં નગર જીવનની વાત કરી હતી. તો નગરની અંદર પણ શૌચાલય, ડીક, કચરાપેટી આ બધાના માટે કુવાઓ રાખવામાં આવેલા હતા. એ સમયની અંદર ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી એ માંસ, માછલી આ બધાનો ખોરાકમાં લોકો ઉપયોગ એ સમયની અંદર કરતા હતા. કલા પણ વ્યાપેલી હતી. લલિત કલા અને નિદર્શક કલા આ બે કલા છે એ આપણે પ્રાચીન ભારતની અંદર જોઈ શકીએ છીએ. નિદર્શક કલાની અંદર નૃત્ય, નાટકો અને જે લલિત કલા છે એની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા આ બધાનો સમાવેશ થાય છે. ધર્મ 10 ની અંદર પહેલા ઇતિહાસના બધા પાઠ છે બરાબર એ એકલા વારસાને લગતા જ છે. તો આ પાઠ તમે જોશો તો તમને ત્યારે પણ કામ લાગશે. સાહિત્યના વારસાની અંદર આપણે ધાર્મિક સાહિત્ય જોયું હતું, જેમાં આપણા બે મહાગ્રંથો, જેમાં જય સંહિતા એટલે કે આપણું મહાભારત વેદવ્યાસ રચિત, રામાયણ વાલ્મીકી રચિત. આ ઉપરાંત બીજા ઘણા બધા બૌદ્ધની જાતક કથાઓ, જૈનના આગમ ગ્રંથો છે, વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આ દરેક છે એ સમયની અંદર ધાર્મિક સાહિત્ય ગણાતું હતું. ધર્મેન્દ્ર સાહિત્યની વાત કરવામાં આવે તો એ સમયમાં જે વિષય વસ્તુ ધર્મની બહાર એટલે ધર્મેન્દ્ર સાહિત્ય. ધર્મેન્દ્ર સાહિત્યની અંદર પણ કાવ્યો, નાટકો, સ્મૃતિઓ છે એ બધાનો સમાવેશ એ સમયમાં કરવામાં આવતો. ભારતના શેક્સપિયર, કાલિદાસ, ભાસ, ભારવી આ બધા એ સમયની અંદર ખૂબ મહાન કવિઓ ગણાતા હતા. અને એમની જે કૃતિઓ છે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, વિક્રમવંશીયમ, રઘુવંશમ આ બધી જે કૃતિઓ ઉપરાંત સ્વપ્ન વાસુદત્તમ, ભુજકટિકમ જે ખૂબ પ્રખ્યાત હતી. તો પ્રાચીન ભારતની અંદર ઘણા બધા નાટકો અને કાવ્યોની પણ ધર્મેન્દ્ર સાહિત્યની અંદર રચના થઈ હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારો છે એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. એમણે લખેલા જે મહાકાવ્યો છે, નાટકો છે એમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસુદત્તમ અને વૃક્ષકટિકમ જે છે એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની પણ સમયમાં રચના કરી હતી, જેમાં શિલ્પનિકારો, મણિ, મેખલાય આ બે ખૂબ અગત્યના છે, યાદ રાખજો. એ સમયની અંદર પાણિનીનું વ્યાકરણ ગ્રંથ છે અષ્ટાધ્યાયી. આ ઉપરાંત 5મી સદીમાં છે રચાયેલા બીજા કાવ્યો, શિલાલેખો, ઇતિહાસની અંદર જે મૌર્ય સામ્રાજ્ય છે એના વહીવટ તંત્રની અંદર જે બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો છે એના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત થાય છે. ગુપ્ત યુગની અંદર જે કાવ્યો, ગ્રંથોનો છે એ વિકાસ જે પ્રમાણમાં થવો જોઈએ એના કરતાં વધારે થયેલો જોવા મળે છે. સમુદ્રગુપ્ત છે એની પ્રયાગ પ્રશસ્તિ, એના લેખક જે હરિશ્રેય, અને ઉદયગીરી છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયના જે પ્રશસ્તિ લેખક છે વીરસેન, એને પણ બાણે. આ ઉપરાંત હર્ષચરિત, કાદંબરી આ બે નાટકો છે એ આપણે જોઈ શકીએ છીએ. હર્ષચરિત અને કાદંબરી આ બાણભટ્ટના મુખ્ય નાટકો છે. હર્ષે પોતે પણ 3 નાટકોની રચના કરી હતી, જેની અંદર નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા
આ ઉપરાંત વિદેશી મુસાફરોના વર્ણનો પણ આપણે જોઈ શકીએ છીએ. તો કે ભારતની અંદર મેગેસ્નિક જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ભારતની અંદર આવેલા. આ ઉપરાંત ટોલેમી જે ભૂગોળની અંદર આપણને એની વિશે ખૂબ માહિતી, બંદરોનો જે અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની મુસાફર ફાહિયાન આવેલા અને ચીની મુસાફર હુએનસાંગ એ આવેલા હર્ષવર્ધનના સમયમાં. તો એ બધાએ પણ સમાજ જીવનની અંદર અને સંસ્કૃતિ છે એનું અદ્ભુત જે મિશ્રણ છે એ કરેલું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વેપારીઓ અને નવા માર્ગો છે એ પણ એ સમયની અંદર આપણને જોવા મળતા હતા. એમાં ડોકયાર્ડ જે વાહનોના જે ધક્કા જે વખારના અવશેષો છે એ પણ આપણને મળી આવ્યા છે. એ સમયે લોથલ ખૂબ મુખ્ય બંદર ગણાતું હતા. લોથલની અંદરથી આયાત નિકાસ છે એ ખૂબ વધારે પ્રમાણમાં કરવામાં આવતી હતી. એ સમયમાં માટીકામના જે વિવિધ પ્રકારના વાસણો છે, દળ દાગીના એ બનાવવામાં આવતા હતા. છીપ, હાથીદાંતમાંથી બનાવેલા જે મડકા છે એનો પણ વેપાર થતો. મરી મસાલા અને કિંમતી પથ્થરો છે એની ખૂબ વિશેષ માંગ એ સમયમાં રહેતી હતી. આંતરરાષ્ટ્રીય જે બંદરો છે એનો પણ ખૂબ વિકાસ થયો હતો. સોના, ચાંદી જેવા ઘરેણા છે પણ એ સમયની અંદર ખૂબ એની માંગ વધી હતી. ચિત્રકલાનો પણ ખૂબ વધારે વિકાસ આપણે એ સમયની અંદર જોઈ શકીએ છીએ. જેમાં મધ્યપ્રદેશની અંદર ભીમબેટકા નામની જે ગુફા છે એમાં આદિમ જનજાતિએ દોરેલા 500 જેટલા ચિત્રો પણ આપણને એ સમયે પ્રાપ્ત થયેલા છે. બુદ્ધની જાતક કથામાં જે ચિત્રો છે એ પણ એ સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતની અંદર શિલ્પ અને સ્થાપત્ય, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો પ્રાચીન ભારતની અંદર શિલ્પ સ્થાપત્ય પણ ખાસ આપણને જોવા મળતું હતું. જેની અંદર હડપ્પીય સભ્યતામાં જોવા મળતું જે નગર આયોજન છે એની જો વાત કરવામાં આવે તો એ ભારતીય જે સ્થાપત્ય છે એના વિશ્વ પ્રસિદ્ધ નમૂના આપણે ગણી શકીએ છીએ. એક સામાન્ય નગર રચના, એમાં સ્નાનાગાર, જે સ્વિમિંગ પુલ છે, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, વરસાદી જે પાણી છે એના પ્રબંધ સાથે સંકળાયેલા અને જે સ્થાપત્ય છે, હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલી બાબતો, ઇજનેરી કળા, આ બધા ઉત્તમ નમૂના ગણાય છે. સ્થાપત્યની અંદર જો ગુફા સાહિત્ય, મંદિરનું સ્થાપત્ય, મહેલોનું સ્થાપત્ય અને ગુફા સ્થાપત્યની અંદર જે બારાબારની જે પહાડીઓ, નાસિકની અંદર જે ગુફા શિલ્પ આવેલા છે એ, અજંતા ઇલોરા, અમરાવતી અને જે મહારાષ્ટ્રની અંદર ખાસ ગુફા શિલ્પો છે આપણે જોઈ શકીએ છીએ. તો કે શિલ્પ અને સ્થાપત્યની અંદર પણ પ્રાચીન ભારતની અંદર ખૂબ વિકાસ થયેલો આપણે જોઈ શકીએ. શિલ્પ કલાની અંદર તો કે મૂર્તિ કલા એનો ભારતમાં પૂરેપૂરો વિકાસ થયો હતો. મૂર્તિ કલામાં પછી બે કલા શૈલી હતી, જેમાં ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય જે કલા શૈલી છે એનો આપણે સંગમ ગણી શકીએ છીએ. ઉત્તર પશ્ચિમ ભારતની અંદર અફઘાનિસ્તાનમાં આવેલું તક્ષશિલા અને ગાંધાર એ આ કલા શૈલીના આપણને ઉત્તમ નમૂના પૂરા પાડ્યા છે. બુદ્ધની જે મૂર્તિઓ છે એ પણ મોટા પ્રમાણમાં એ સમયમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં છે એ ચારસાડામાં જોવા મળે છે. અન્ય કલા શૈલી પણ સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. એમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની, ત્યારબાદ મથુરા કલા શૈલીમાં તો કે હિન્દી દેવી દેવતા છે એની પણ મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથ એમાં પણ મૂર્તિ કલાના જે નમૂના છે એ આપણને પ્રાપ્ત થયેલા જોઈ શકાય છે. સ્તૂપો અને વિહારો, તો બૌદ્ધ ધર્મની અંદર સ્થાપત્યની વાત કરીએ એટલે સ્તૂપ આવે. તે સ્તૂપ, ચૈત્ય અને વિહાર એનો ખાસ આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો ગૌતમ બુદ્ધના જે નિર્વાણ બાદ, એના મૃત્યુ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ છે શરૂ થયું હતું. ગૌતમ બુદ્ધના નિર્વાણ થયા બાદ તેમના જે જીવનની યાદગીરી માટે તો કે એક સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. સૌપ્રથમ વજીસંગમાં આ જે સ્તૂપ છે એનું નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે તો કે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપ એટલે શું? તો નાના ગુંબજ આકારનું સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો છે એને દાબડામાં રાખવામાં આવતા હતા. દાબડા મીન્સ કોઈ ડબ્બો હોય એની અંદર રાખવામાં આવતા. અને બૌદ્ધ જે ધર્મીઓ છે એ ગુંબજ આકારનું જે અંડાકાર સ્થાપત્ય છે એમાં આગળ પછીથી સ્તૂપો છે ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ,
લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, અશોકનો ખાસ યાદ રાખજો સાંચીનો સ્તૂપ જે છે એ, ત્યારબાદ લુંબિની ગૌતમ બુદ્ધનો જ્યાં જન્મ થયો હતો કપિલવસ્તુ સ્તૂપ, ત્યારબાદ સારનાથનો સ્તૂપ, આ બધા ખૂબ અગત્યના સ્તૂપ છે, ત્રણ છે સાંચી, લુંબિની અને સારનાથ. અશોક પછીના જે સમ્રાટો છે એને સ્તૂપ નિર્માણની જે પરંપરા છે એને જાળવી રાખી. સાંચીનો જે સ્તૂપ છે એના ફરતે કાષ્ઠનું નિર્માણ કાર્ય કરવાનું કાર્ય છે એ શુંગ વંશના જે રાજા છે એમણે કર્યું હતું. કનિષ્ક જે પુરુષપુર જે અત્યારે પેશાવરથી આપણે ઓળખીએ છીએ પાકિસ્તાનના, એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી ડેરી પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કનિષ્કે પેશાવરના એક વિશાળ જે જગ્યા છે વિશાળ સ્તૂપ છે જેને શાહજી કી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. પેશાવરનો સ્તૂપ એટલે શાહજી કી ડેરી, એનું નિર્માણ કાર્ય છે એ પણ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. જે કોઈ પણ સ્તૂપ હોય એની આસપાસ પ્રદક્ષિણા કરવા માટેનો પથ હોય છે, જેવી રીતે આપણે મંદિરમાં પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર છે એ બન્યા. બરાબર, સ્તૂપો તો છે જ તે, પણ એની પછી ચૈત્યો છે એ પણ મહત્વના બન્યા છે. તમને એનિમેશન વિડીયો બતાવવામાં આવશે, એની અંદર તમે ચૈત્યો, વિહારો, સ્તૂપો બધાના જે ચિત્રો છે જોઈ શકશો. બરાબર, ચૈત્યો છે એ પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર છે બન્યા છે. ચૈત્યો એ પણ ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ખાસ યાદ રાખજો, તમને ચૈત્ય શબ્દ આવે એટલે ખબર નહીં પડતી હોય કે શું હશે, કેવું હશે, પણ ચૈત્ય એટલે કે જે ગુફા છે એની જેમ જે પર્વત છે એને કોતરીને જે બનાવવામાં આવે એને ચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે. એ ચૈત્યની અંદર ગુફામાં જ હારબંધ સ્તંભો હોય છે. ગુફાની અંદર જ, બરાબર, હારબંધ એટલે કે લાઈનમાં દરવાજા હોય છે, વિશાળ પ્રાર્થના મંડપ હોય છે વગેરે કોતરી અને એની અંદર મંદિરનો આકાર છે એ આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. એની અંદર પ્રાર્થના પણ કરવામાં આવતી. સ્તંભો ઉપર બારીક કોતરકામ છે કરવામાં આવતું. ખૂબ શિલ્પ સ્થાપત્યનું કામ અહીંયા થયેલું જોવા મળે છે. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો છે એ વિશ્વ વિખ્યાત થયા છે. અમરાવતી, ત્યારબાદ ભજ અને કાર્લેના જે ચૈત્યો છે એ ખૂબ વિશ્વ વિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુને રહેવા માટે પર્વત કોતરીને ગુફા છે પણ બનાવવામાં આવતી. જૈન સાધુને રહેવા માટે તો કે પર્વતો કોતરી અને એની અંદર ગુફા બનાવવામાં આવતી, જેને આપણે ચૈત્ય તરીકે ઓળખીએ છીએ. તે સ્થળ વિહાર તરીકે પણ ઓળખાય છે. તો કે પર્વત કોતરી અને એની અંદર ગુફા છે બનાવવામાં આવતી અને જેમાં જૈન અને બૌદ્ધ સાધુ છે એ રહેતા. તો વિહારમાં રહીને અધ્યયન કરતા. હ્યુએન છે એને ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. ખાસ યાદ રાખજો, હ્યુએન છે એને ભારતની યાત્રા કરી હતી અને એમાં એને પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે ગુજરાતની અંદર અને ઉત્તર ભારતની અંદર 100 જેટલા વિહારો છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળા માં આવેલું જે ગોમતેશ્વર ની જે જૈન મૂર્તિ છે એ પણ ખૂબ વિશ્વ વિખ્યાત જૈન મૂર્તિ આપણે ગણી શકીએ છીએ. જૈન ધર્મના સાધુઓ અને જે બૌદ્ધ ભિક્ષુઓ છે એના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ છે એ બનાવવામાં આવતી. ખાસ યાદ રાખજો કે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓ છે એના નિવાસ માટે જે પહાડો છે એની અંદર કોતરણી કામ કરી અને કોતરી અને એની અંદર સંખ્યાબંધ ગુફાઓ છે બનાવવામાં આવતી. અને આવી જે ઘણી ગુફાઓ છે ગુજરાતમાં પણ આવેલી છે, જેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ગુજરાતમાં 100 જેટલી સ્તૂપો અને વિહારો વિશે, ચૈત્યો વિશે આપણે જોયું. સ્તૂપ, ચૈત્ય અને વિહારો એ ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ એના જીવનની યાદગીરી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. સ્તૂપ એટલે શું એ પણ આપણે જોયું કે નાના નાના જે ગુંબજ આકારનું, જે અંડાકાર પ્રકારનું જે સ્થાપત્ય છે એને આપણે સ્તૂપ કહીએ છીએ, જેમાં બુદ્ધના અવશેષો છે
એને કોઈ દાબડાની અંદર રાખવામાં આવતું, અંડા આકારની અંદર રાખવામાં આવતું અને બૌદ્ધ ધર્મીઓ છે એની તરફ ધ્યાન ધરતા. પછી સ્તૂપ છે ભારતની અંદર ધીમે ધીમે ખૂબ બનવા લાગ્યા અને અશોકનો સાંચીનો સ્તૂપ છે, લુંબિનીનો સ્તૂપ છે, સારનાથનો સ્તૂપ ખૂબ અગત્યના આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી અશોકે આજે સ્તૂપ નિર્માણની પરંપરાને ખૂબ જાળવી રાખી અને કાસ્ટ નિર્માણ કરવાનું પણ કાર્ય કર્યું અને શૃંગ રાજાએ આ બધું કાર્ય છે કર્યું. એમાં પેશાવરની અંદર સ્તૂપ છે જેને શાહજી કી ડેરી તરીકે ઓળખવામાં આવે છે, પણ યાદ રાખજો એની આસપાસ પ્રદક્ષિણા કરવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે સ્તૂપો જોઈ શકીએ. ચૈત્યોની આપણે વાત કરી કે ગુફાની અંદર, તો કે ગુફાની અંદર હારબંધ સ્તંભ હોય, દરવાજા હોય, મંડપ હોય, એ કોતરીને જે મંદિર આકાર આપવામાં આવે એને આપણે કહીએ છીએ ચૈત્ય. તો કે ગુફાની અંદર કોતરણી કામ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વિહારો વિશે પણ જોયું કે પર્વતો હોય એની અંદર કોતરણી કામ કરી અને અંદર ગુફાઓનું નિર્માણ કરવામાં આવે છે, જેને આપણે વિહાર તરીકે ઓળખીએ છીએ, જે બૌદ્ધ ભિક્ષુકો અને જે જૈન સાધુઓ છે એના માટે તૈયાર કરવામાં આવતા હોય છે. શિક્ષણનો વારસો, હડપ્પીય સભ્યતાની અંદર જો વાત કરીએ તો એનો વિસ્તાર અને વિકસિત નગર વ્યવસ્થા જોતા કહી શકાય કે ભારતની અંદર ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ છે એ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. ભારતની અંદર ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ કેટલા વર્ષથી? 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. એમાં પણ મોહેંજો-દડોમાંથી જે શિક્ષણ સંસ્થાના અવશેષો છે આપણને પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે કાંસુ બનાવવાની ટેકનોલોજી એટલે કાંસ્ય સભ્યતા. આમ કહી શકાય છે કે રસાયણ શાસ્ત્રનો પણ એ સમયની અંદર વિકાસ થયો હશે, એટલે કે કિલ્લાના જે મકાનો, સ્નાનાગાર, રસ્તા અને જે સિવિલ એન્જિનિયર હતા, ઇજનેરી તંત્ર, એનો પણ એ સમયની અંદર ખાસ વિકાસ થયો હતો. એ સમયની અંદર શિક્ષણ છે ઉચ્ચ પ્રકારનું ટેકનિકલ શિક્ષણ છે એ આપવામાં આવતું હતું. એ આપણે ત્યાંના જે અવશેષો છે એની પરથી જાણી શકીએ છીએ. કાંસુ બનાવવાની ટેકનોલોજી સમયમાં ખૂબ જાણકાર હતા લોકો. રસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો, આપણે જે કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, સિવિલ ઇજનેર, બરાબર, કેવી રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર કરવું, કાપડ વણાટ અને વહાણ વટાનો પણ વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર એ હડપ્પીય સંસ્કૃતિના સમયથી ભારતની અંદર પાંગરતું રહ્યું છે. યાંત્રિક ઇજનેરી યંત્રનો પણ એ સમયની અંદર આપણે ખૂબ વિકાસ જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતની અંદર શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠ છે જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના પણ અવશેષો મળી આવ્યા છે. 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ તેના પણ અવશેષો આપણે પ્રાપ્ત થયા છે. એમાં ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા એ મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. પછી નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપતું પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિક અને શાસકો એ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં પણ એક એવી શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત પામી હતી. યુએન સાંગ, બરાબર, એ પણ એની મુલાકાત લીધી હતી નાલંદા વિદ્યાપીઠની. અને હિન્દુ અને બૌદ્ધ જે દર્શન શાસ્ત્ર છે એનું શિક્ષણ એ સમયે ત્યાં આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના જે આચાર્ય હતા નાગાર્જુન, એ મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે એને વાપરવાની શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખજો, નાલંદા વિશ્વવિદ્યાપીઠ, એના આચાર્ય નાગાર્જુન એ મહાન રસાયણ શાસ્ત્રી હતા એ સમયની અંદર. એને ભસ્મનો, પારાની ભસ્મ બનાવી અને એનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. ગુજરાતની અંદર 6ઠ્ઠી અને 7મી સદીની અંદર જો વાત કરવામાં આવે તો કે વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા છે એ પણ આપણને પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સાંગ છે એને ખાસ લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવર્તી અનેક વિદ્યાર્થીઓ છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. વલભીની અંદર મૈત્રક વંશનું શાસન હતું. અહીંયા આપણા ભાવનગરમાં જ વલભીપુર છે, ત્યાં આજે મહાન વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ એ આવેલી હતી. અત્યારે કોઈ ત્યાં છે નહીં કાંઈ, બરાબર.
ત્યારે આપણે એના અવશેષો પણ નિહાળી શકતા નથી. તો ગુજરાતમાં 6મી 7મી સદીમાં આ વલ્લભી વિદ્યાપીઠ હતી, જે આખા વિશ્વની મહાન વિદ્યાપીઠની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ. નાલંદા, તક્ષશિલા, વલ્લભી આ બધી મહાન વિદ્યાપીઠો હતી, જ્યાં દેશ વિદેશમાંથી ભણવા આવતા. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓ છે માટે પ્રવેશિકાની પરીક્ષા, પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી. એમાં જો વિદ્યાર્થી છે એને પરીક્ષા આપવી પડે, એમાં પાસ થાય તો જ એડમિશન છે એને મળતું, પ્રાપ્ત થતું. ત્યારબાદ આચાર્ય છે લેખિત પરીક્ષા લઈ અને રૂબરૂ મુલાકાત, ઇન્ટરવ્યુ છે એ પણ ગોઠવવામાં આવતા અને સમારંભ માટે આગળ મોકલવામાં આવતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતની અંદર પ્રવર્તમાન હતી, એટલે કે જોવા મળતી હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ, જૈન એમ ત્રણેય ધર્મ છે એનું ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન છે પણ આપવામાં આવતું. વલ્લભી વિદ્યાપીઠની અંદર માત્ર ખાલી શિક્ષણ છે, ભણતરનું શિક્ષણ નહીં પણ સાથે સાથે ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. હિન્દુ ધર્મ, બૌદ્ધ, જૈન એ સમયે ખૂબ વ્યાપેલા હતા, એટલે એ ધર્મનું જ્ઞાન છે, એનું ચિંતન છે, એના વિશેના જ્યોતિષ, ખગોળનું જ્ઞાન છે એ પણ એ સમયમાં આપવામાં આવતું હતું. તો 6ઠી થી 7મી સદી યાદ રાખજો. વલ્લભી વિદ્યાપીઠ છે એ સમયની અંદર થઈ ગઈ હોવાનું આપણે માની શકીએ છીએ. બંગાળની અંદર વિક્રમશિલા વિદ્યાપીઠ અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠ યુનિવર્સિટી છે એ પણ અસ્તિત્વમાં હતી. બંગાળની અંદર યાદ રાખજો વિક્રમશિલા વિદ્યાપીઠ. ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ નાલંદા આપણા ભારતની અંદર હતી. ત્યાર પછી તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવેલી છે હાલમાં. પહેલા બધું ભેગું હતું એટલે આપણા ભારતમાં જ ગણાતી. નાલંદા, તક્ષશિલા, વલ્લભી ગુજરાતમાં આવેલી છે, વલ્લભીપુર પાસે હતી. અને આ ઉપરાંત વિક્રમશિલા વિદ્યાપીઠ જે બંગાળની અંદર, અને બીજી છે ઓદંતપુરી એ પણ બંગાળની અંદર આવેલી છે. આ બે વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો છે પણ બનાવવામાં આવ્યા હતા. સિક્કા તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક એટલે કે સિક્કા. ભારતની અંદર આપણે જોયું કે ઈસવીસન પૂર્વેની 5મી સદીના સિક્કા, જેને આપણે પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા તરીકે ઓળખતા હતા. ત્યાર પછી આપણે આગળ સિક્કાની અંદર મૌર્ય વંશની અંદર પણ જે ચંદ્રગુપ્ત મૌર્ય અને એ લોકો દ્વારા ખૂબ સિક્કાઓ છે એ બહાર પાડવામાં આવેલા હતા. તો એ શું દર્શાવે છે કે એ સમયની અંદર એ રાજાઓનું શાસન હતું, એ જે વારસો છે એ સિક્કા જો બનાવેલા હોય તો યાદગીરી રૂપે રહી શકે. ભારતની અંદર સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક, આપણે જે પંચમાર્ક કોઈન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઇન્ડો-ગ્રીક રાજાએ પણ વિશિષ્ટ પ્રકારના જે સુવર્ણ સિક્કા છે શરૂ કર્યા છે, જેની ઉપર રાજાનું ચિહ્ન, આકૃતિ, ફોટો અને એ સમય છે એ ખાસ ઉલ્લેખિત કરવામાં આવતો હતો. ખાસ યાદ રાખજો. તેનાથી આપણને એ સમયનો જે ઇતિહાસ છે એ પણ જાણવા મળે છે, ઇતિહાસ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા હતા કે ગુપ્તકાળના સિક્કા. આપણે જોઈ શકીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ સિક્કા છે ગુપ્તકાળના. ગુપ્તકાળ એટલે આપણો સુવર્ણ યુગ, બરાબર, જેની અંદર આપણે જોયું તો સિંહગુપ્તની સ્થાપના કરી હતી. પછી ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તના જે વીણા વાદન કરતો અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્તના પ્રથમ રાજા રાણી અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના અને ગરુડ ધ્વજના સિક્કા પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. સમુદ્રગુપ્ત ગુપ્ત સમયની અંદર સૌથી વધારે સિક્કા બહાર પાડવામાં આવતા. ખાસ યાદ રાખજો, સૌથી શ્રેષ્ઠ સિક્કા તો એ પણ ગુપ્ત કાળના જ છે, પણ સૌથી પહેલો સિક્કો પંચમાર્કનો. સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી હતો. આપણે જોયું હતું કે વીણા વાદન કરતા એના સિક્કા બહાર પડ્યા છે. વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત જે પહેલો છે એના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય છે એના અને સિંહ વિક્રમના અને ગરુડ ધ્વજના સિક્કા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. સિક્કા મોટા ભાગે સુવર્ણના છે, સોનાના સિક્કા હતા બધા, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિ હશે એમ આપણે કહી શકીએ. કે સોનાના સિક્કા છે એટલે એ સમયનો યુગ એ સોનાનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવતો.
સિક્કા મોટા ભાગે સુવર્ણના હતા, જેનાથી તે સમયમાં અપાર સમૃદ્ધિ હશે એમ આપણે કહી શકીએ. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ખુલ્લી ફાલી વિકસી હતી અને ભારતનો મહાન જે સાંસ્કૃતિક વારસો છે એ સમગ્ર વિશ્વની અંદર અદ્વિતીય આપણે ગણી શકીએ છીએ. તો આવી રીતે આપણા ઇતિહાસનો જે છેલ્લો પાઠ હતો કે ભારત વર્ષની ભવ્યતા, કે આપણા ભારત દેશની અંદર કે પ્રાચીન સમયની અંદર આ જે ભવ્યતા છે, સમૃદ્ધિ છે, એ કઈ રીતે છવાયેલી હતી, તો એ આપણે જોઈ શકીએ છીએ. આપણા દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં ઘણી બધી ખનિજો પ્રાપ્ત થાય છે. આપણા દેશમાંથી આયાત નિકાસ છે એ પણ સારી થાય છે. આપણને શુદ્ધ વાતાવરણ છે આપણા દેશમાં પૂરું પાડવામાં આવે છે, બરાબર. આપણો ભારત દેશમાં તાપમાન પણ તમે મધ્યમ સ્તરનું અનુભવી શકો છો. રહેવા માટે પણ ખૂબ અનુકૂળતા આપણે અનુભવીએ છીએ. તો આપણા ભારત દેશની અંદર જે સમૃદ્ધિ છે એ આપણે જોઈ, પ્રાચીન જે અવશેષો મળેલા છે, તો પ્રાચીન સમયની અંદર પણ જે વંશો થઈ ગયા એ સમયની અંદર પણ ખૂબ સમૃદ્ધિ છે એ આપણે આ ભારત વર્ષની ભવ્યતાના માધ્યમથી જોઈ શકીએ છીએ. ખેતીનો પણ ખૂબ વિકાસ થયો છે, ખેતીના ઓજારો, આ ઉપરાંત નગરો છે એનું પણ આપણે આયોજન વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે જોઈ શકીએ છીએ. અને એક ફૂલો ફાલો જે વિકાસ છે એ આપણે આ ભારત દેશનો જોઈ શકીએ છીએ. કલા, લલિત કલા, નિદર્શન કલા આપણે જોઈ, સાહિત્ય, ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, જે વિદેશી મુસાફરો આવેલા વર્ણન કર્યું, એ પણ આપણા દેશની જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને આપણા દેશ તરફ આવેલા. વેપારીઓ, નવા માર્ગો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ભારતની અંદરથી ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, આયાત નિકાસ છે એ પણ ખૂબ થતી. ભારતની અંદર મરી મસાલા, રેશમી કાપડ છે, આ ઉપરાંત સુતરાઉ કાપડ છે, તામ્રલિપ્ત આંતરરાષ્ટ્રીય બંદરો છે એનો પણ ખૂબ વિકાસ થયેલો હતો. સાહિત્યનો પણ ખૂબ વિકાસ થયેલો હતો. અને આ ઉપરાંત નાટકો અને મહાન કવિઓ છે એ પણ આપણા ભારતની અંદર થઈ ગયેલા જોવા મળે છે. શિલ્પ સ્થાપત્ય, સ્તૂપો, વિહારો, ચૈત્યો, શિક્ષણ છે એ પણ ભારતની અંદર પ્રાચીન સમયની અંદર ખૂબ આપણે જોઈ શકીએ છીએ. નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વિદ્યાપીઠ, ઓદંતપુરી, આ બધી વિદ્યાપીઠો પણ ખાસ હતી અને એમાં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ છે આપવામાં આવતું હતું. સિક્કાઓ છે પણ આપણા દેશની અંદર જે સમૃદ્ધિ છે એ આપણને બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમને પાઠમાં એક એનિમેશન વિડીયો છે પણ બતાવવામાં આવશે, એ જોઈને પણ તમને ખૂબ મજા આવશે પાઠ ભણવાની. આજનું હોમવર્ક છે એ પણ તમને ખાસ આપવાનું રહેશે. હોમવર્કની અંદર પેજ નંબર 46 ઉપર પાઠનો સ્વાધ્યાય છે એ આપણે કરવાનો રહેશે. તો પ્રશ્ન અને ખાલી જગ્યા છે, ટૂંકમાં ઉત્તર છે, ખરા ખોટા અને ટૂંકનો, આ 4 પ્રશ્નો છે તમારે હોમવર્ક બુકની અંદર લખવાના રહેશે. આ ઉપરાંત સ્વાધ્યાય પોથી છે એની પીડીએફ તમને મળી જશે, તો તમે તમારી રીતે સ્વાધ્યાય પોથી છે એ પણ પૂર્ણ કરી લેવાની રહેશે. સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. હવે આપણે સિલેબસની અંદર 2 પાઠ બાકી રહેશે, એક ભૂગોળ અને એક નાગરિક શાસ્ત્રનો, બરાબર. એટલે આપણો સિલેબસ છે પૂર્ણ થશે. તો ખાસ હોમવર્ક છે નોંધ કરી લેજો. પાઠ 8 નો પાઠ્ય પુસ્તકનો સ્વાધ્યાય હોમવર્ક બુકમાં લખવો. ઓકે, પાઠ 8 નો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય છે હોમવર્ક બુકમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે પાઠ 8 ની આપણે વાત કરી. નવા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે પાઠ નંબર 13 ની આપણે પરિચિત થશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં પાછા ઉપસ્થિત થશું. આવજો, આભાર, થેન્ક યુ સો મચ. ધોરણ 6 પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું.
વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. પ્રાચીન ભારત. ખેતી. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા, ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. પ્રાચીન ભારત. ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ. નગર જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: 1 લલિત કલા અને 2 નિદર્શન કલા. લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનોને એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આર્યણકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે.
વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દિઘ નિકાય, અંગુતર નિકાય અને મજીજ્મ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દિઘનિકાય, મજ્જિમનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેતર સાહિત્ય, જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવી સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ, કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર
યુએન શ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. વેપારીઓ, નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્ય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. હડપ્ય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વપ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં 2 કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. 2. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે.
ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજીજ સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુએન શ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. શિક્ષણનો વારસો. હડપ્ય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્ય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુએન શ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. ગુજરાતમાં 6ઠ્ઠી 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન શ્વાંગે ખાસ્સું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત, સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે.
ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદનકર્તા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના, વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.